હેલો બાળકો, આજે આપણે ગણિતમાં પ્રશ્ન નંબર 9 ભણવાના છીએ. આપણે ગયા વિડીયોમાં પ્રશ્ન નંબર 8 સુધી ભણેલા હતા. બધાએ ચિત્રો જે દોરવાના કીધા હતા એ બધા દોરાઈ ગયા હશે. છેલ્લે મેં તમને બૂટનું ચિત્ર સામેથી, બાજુએથી અને ઉપરથી જોતાં કેવું દેખાશે દોરવાનું કહ્યું હતું. તો તમે બધાએ સરસ રીતે એ ચિત્ર દોરી લીધા હશે. એના પછી મેં તમને પ્રશ્ન નંબર 9 થોડોક એવો સમજાવેલો હતો, જે આપણે પાઠ્ય અને નોટબુક્સમાં કરેલો છે એવો જ પ્રશ્ન 9 છે. અહીંયા આપણે જોઈએ, એમાં ચિત્ર આપેલું છે, ગપ્પુનું ઘર આપેલું છે, મીઠાઈની દુકાન છે, ચીચવો છે, ગાર્ડન છે અને 4 દરવાજા છે, A, B, C અને D. તો એનાથી નીચે આપણે કેટલાક પ્રશ્ન આપેલા છે, જે ચિત્ર જોઈને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો ચાલો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, એમાં કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે? આમાંથી કયો દરવાજો છે એ મીઠાઈની દુકાનથી સૌથી નજીક છે? તો જોવો જોઈએ તમને કયો દરવાજો દેખાય છે, કે દરવાજો A. તો ત્યાં આપણે લખશું જવાબમાં દરવાજો A મીઠાઈની દુકાનની સૌથી નજીક છે. મીઠાઈની દુકાનની સૌથી નજીક છે. લખ્યું બધાએ? તમારે લખવું હોય તો ભલે, નહીંતર પાઠ્યમાં પ્રશ્ન આપેલો જ છે, અને ફરી પાછું જો રિવિઝન કરવું હોય તમે કરી શકો છો. એના પછી છે પ્રશ્ન નંબર 2. કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે? તો જોવો જોઈએ ચિત્રમાં કયો દરવાજો ગપ્પુના ઘરની નજીક છે. તો આ ગપ્પુનું ઘર છે અને બાજુમાં એક દરવાજો આપેલો છે, જેનો દરવાજો છે C. તો આપણે ત્યાં લખશું દરવાજો C ગપ્પુના ઘરની સૌથી નજીક છે. દરવાજો C ગપ્પુના ઘરની સૌથી નજીક છે. એના પછી પ્રશ્ન નંબર 3. જો તમે દરવાજા B થી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ હશે? જો આપણે દરવાજા B થી પ્રવેશ કરીએ તો પાટલી કઈ બાજુ હશે? ડાબી, જમણી કે સામે? જો આ દરવાજો B છે, ત્યાંથી આપણે અંદર પ્રવેશ કરીએ તો આ આપણને પાટલી આપેલી છે, તો એ કઈ બાજુ આવશે? તો એમાં આવશે ડાબી. કઈ બાજુ આવશે? ડાબી. આ ડાબી બાજુ થશે, આ જમણી બાજુ થશે. તો આપણે અહીંયા જવાબમાં લખશું 3 જવાબ આપેલા છે: અ ડાબી, બ જમણી, ક સામે. એમાં આવશે અ ડાબી. અ ડાબી. પછી ચોથું, જ્યારે સુહાસિની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી. જ્યારે સુહાસિની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી. તેણીની કયા દરવાજેથી આવી હશે? તેણી કયા દરવાજેથી આવી હશે? હવે જુઓ જોઈએ, ફૂલોની ક્યારી કઈ બાજુ હતી? તો કે એની જમણી બાજુ હતી. જો પહેલાં તો એ B દરવાજાથી પણ અહીંયા જઈ શકે, તો એ ફૂલોની ક્યારી કઈ બાજુ આવશે? એની ડાબી બાજુ. અહીંથી જશે C દરવાજાથી તો પણ કઈ બાજુ આવશે? તેની સામેની બાજુ આવશે. એ દરવાજેથી જશે તો કઈ બાજુ આવશે? એની ડાબી બાજુ આવશે. પણ ફૂલોની ક્યારી કઈ બાજુ હોવી જોઈએ? તો કે જમણી બાજુ. તો જો દરવાજા D થી જશે તો આ ફૂલોની જે ક્યારી છે એની કઈ બાજુ આવશે? જમણી બાજુ. જો B થી પ્રવેશ્યા તો આ ડાબી, આ જમણી, તો એની સામેની બાજુ જશે એટલે ઉલટું થઈ જશે, આ જમણી અને આ ડાબી. એટલે કઈ બાજુ આવશે? તો કે ડાબી. તો આપણે લખશું દરવાજો D. શું આવશે એમાં? દરવાજો D. કે ફૂલોની ક્યારી કઈ બાજુ આવી? એની જમણી. એટલે આવશે દરવાજો D. એના પછી પ્રશ્ન નંબર 5.
જો તમે દરવાજા સીથી પ્રવેશ કરો, જો તમે દરવાજા સીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? 4 વસ્તુ આપેલી છે. અ. બાસ્કેટબોલ કોર્ટ, બ. ફૂલોની ક્યારી, ક. પાટલી, ડ. ચીચવો એટલે કે શીશો. હવે જો આપણે દરવાજા સીથી પ્રવેશ કરીએ તો સૌથી નજીક આપણે શું આવશે? તો કે ચીચવો. જેવો પ્રવેશ કરો એટલે સામે જ આવે છે, એટલે શું આવશે? ડ. ચીચવો એટલે કે શીશો. એટલે આપણે લખશું ડ. ચીચવો એટલે કે શીશો. બરાબર છે. એના પછી 6. જો તમે દરવાજા એથી પ્રવેશ કરો, જો તમે દરવાજા એથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? જો તમે દરવાજા એથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? ઓપ્શન આપેલા છે ડાબી, જમણી કે સામે. તો જોઈએ આપણે દરવાજા એથી પ્રવેશ કરીએ. મીઠાઈની દુકાન આ બાજુ છે, આ જમણી બાજુ છે, આ ડાબી બાજુ છે ને આ સામેની બાજુ છે. તો કઈ બાજુ આવશે? તો કે બ. જમણી બાજુ. તો એમાં આવશે બ. જમણી, બ. જમણી. એના પછી 7. જો તમે દરવાજા ડીથી પ્રવેશ કરો, દરવાજા ડીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? જો તમે દરવાજા ડીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? એમાં 4 આપણને ઓપ્શન આપ્યા છે. એ. બાસ્કેટબોલ કોર્ટ, બ. ફૂલોની ક્યારી, ક. ચીચવો એટલે કે શીશો અને ડ. ગપ્પુનું ઘર. ગપ્પુનું ઘર. તો આપણે જોઈએ ડીથી આપણે પ્રવેશ કરીએ તો સૌથી નજીક આપણે શું થશે? તો કે ફૂલોની ક્યારી. જો થાય છે, જેવા અંદર આવીએ એવી સીધી શું આવશે? ફૂલોની ક્યારી. તો આપણે લખશું બ. ફૂલોની ક્યારી, બ. ફૂલોની ક્યારી. તો આ તો પ્રશ્ન નંબર 9 જે આપણે પાઠ્ય અને નોટબુક્સ બંનેમાં કરેલો છે. હવે છે એના પછી પ્રશ્ન નંબર 10. નકશાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે આપણને એક નકશો આપેલો છે, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. જો પેલા નેહાનું ઘર છે, એમાં શ્રીજાતાનું ઘર હતું, એ નામ બદલાવી નાખવામાં આવેલા છે, બાકી જેમ છે એમનું એમ જ છે. નેહાનું ઘર છે, એનાથી આગળ જાશું એટલે દૂધની એક દુકાન આવે છે અને 4 રસ્તા પડે છે. એનાથી આગળ જાશું એટલે પાછા 4 રસ્તા આવે છે. ત્યાંથી એક રસ્તા ઉપર પુલ આવે છે, પુલ ઉપરથી ફરી પાછા 4 રસ્તા આવે છે, જ્યાં પુલ પૂરો થાય છે. ત્યાંથી થોડાક આગળ જાશું એટલે પાર્ક આવે છે અને પાર્કથી આગળ જાશું એટલે આવશે નરેનનું ઘર. બરાબર છે. તો આપણે નેહાથી નરેનના ઘર સુધીનો રસ્તો જોયો. હવે નરેનના ઘરથી નેહાના ઘર સુધી આપણે કઈ રીતે પહોંચશું એ પણ જોઈ લઈએ. નરેનના ઘરથી આપણે સીધા ચાલશું એટલે 4 રસ્તા આવશે. પહેલા રસ્તાને અને બીજા રસ્તે આપણે આવશું, ત્યાંથી સીધા ચાલશું એટલે દૂધની દુકાન અને ફરી પાછું નેહાનું ઘર આવશે. તો બધાને નકશો સમજાઈ ગયો છે. આમાં શ્રીજાતાનું ઘર હતું ને ઇકબાલનું ઘર હતું, નેહાનું અને નરેનનું ઘર છે. બાકી રસ્તો છે એ સેમ ટુ સેમ છે. હવે એને આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પ્રશ્ન 1 જોઈએ.
નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો આપણે બતાવવાનો છે. અને બીજો પ્રશ્ન છે નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો. ટૂંકમાં આપણે બંને રસ્તા બતાવવાના છે. જો બંને એકબીજામાં ન લખાઈ જાય ખાસ ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન લખો. આ પ્રશ્ન તમને પાઠ્યમાં આવેલો છે, પણ જે આ છે સેમ ટુ સેમ જ પ્રશ્ન છે, પણ નેહા અને નરેનના અને બેને પ્રશ્ન ઉપર નીચે જ આપેલા છે એકબીજાના ઘરે પહોંચવાના, એટલે બધાએ લખવાનો છે. લખો પહેલા પ્રશ્ન. નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. લખો બધાએ પ્રશ્ન, એમાં જવાબ કરીને લખો. સૌ પ્રથમ નેહાના ઘરેથી સીધા જતા ડાબી બાજુ. સૌ પ્રથમ નેહાના ઘરેથી સીધા જતા ડાબી બાજુ દૂધની દુકાન આવશે. દૂધની દુકાન આવશે. ત્યાંથી બીજા 4 રસ્તેથી જમણી બાજુ પુલ પાર કરી ડાબી બાજુ વળતા પાર્ક આવશે. ત્યાંથી સીધા જતા જમણી બાજુ નરેનનું ઘર આવશે. લખો બધાએ પ્રશ્ન અને એનો જવાબ. ફરીથી બોલું છું જવાબ. સૌ પ્રથમ નેહાના ઘરેથી સીધા જતા ડાબી બાજુ દૂધની દુકાન આવશે. ત્યાંથી બીજા 4 રસ્તેથી જમણી બાજુ પુલ પાર કરી ડાબી બાજુ વળતા પાર્ક આવશે. ત્યાંથી સીધા જતા જમણી બાજુ નરેનનું ઘર આવશે. જમણી બાજુ નરેનનું ઘર આવશે. તો આપણે બધા હવે નરેનના ઘરે પહોંચી ગયા. હવે પાછા આપણે કેની ઘરે જવાનું છે? નેહાની ઘરે. પાછો પ્રશ્ન નંબર 2 કરીને લખો. નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો સમજાવો. નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો સમજાવો. લખો પ્રશ્ન. હવે જવાબ કરીને લખો. સૌ પ્રથમ નરેનના ઘરેથી સીધા જતા ડાબી બાજુ પાર્ક આવશે. ત્યાંથી સીધા જતા જમણી બાજુ પુલ પાર કરી બીજા 4 રસ્તેથી
ડાબી બાજુ દૂધની દુકાન આવશે. ડાબી બાજુ દૂધની દુકાન આવશે. ત્યાંથી થોડાક આગળ વધતા ડાબી બાજુ નેહાનું ઘર આવશે. ડાબી બાજુ નેહાનું ઘર આવશે. ફરીથી બોલું છું. સૌ પ્રથમ નરેનના ઘરેથી સીધા જતા ડાબી બાજુ પાર્ક આવશે. ત્યાંથી સીધા જ જમણી બાજુ પુલ પાર કરી બીજા 4 રસ્તેથી ડાબી બાજુ દૂધની દુકાન આવશે. ત્યાંથી થોડાક આગળ વધતા ડાબી બાજુ નેહાનું ઘર આવશે. ડાબી બાજુ નેહાનું ઘર આવશે. જો બંને પ્રશ્ન છે એ એક જ સરખા છે, એકમાં આપણે સીધા રસ્તે જઈએ છીએ, એ જ જવાબ છે આપણે ઊંધેથી ચાલુ કરીને લખવાનો છે. આમાં આપણે બીજો રસ્તો બતાવેલો છે નહીં કે આપણે એના ઘરે જવું હોય તો બીજો કયા રસ્તેથી જઈ શકીએ. આપણે ઇસ્માઇલવાળા પ્રશ્નમાં એમ જ હતું કે આપણે બીજા રસ્તેથી કઈ જગ્યાએથી શ્રીજાતાના ઘરે પહોંચી શકીએ. અહીંયા છે આપણે એકને એક રસ્તે છે એ ઉલટા સુલટું બતાવેલું છે. પહેલાં આપણે જે રસ્તે જઈએ છીએ એ જ રસ્તે ફરી પાછું આવવાનું છે. બધાને લખાઈ ગયા પ્રશ્ન 1 અને 2. હવે છે પ્રશ્ન નંબર 11. નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખો. નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખો. સામસામેની 2 બાજુઓના માપનો સરવાળો 7 થાય. બધાને ખબર છે, આ પણ પાઠ્ય અને નોટબુક્સમાં આપણે લખેલો જ છે. આ એક બોક્સ દેખાય છે, એની સામસામેની બાજુનો સરવાળો કેટલો થશે? 7 થશે. બરાબર છે. આપણને એક કન્ડિશન ખબર પડી ગઈ. આપણે એના પ્રશ્ન જોઈએ. આ બોક્સ જેવી વસ્તુ શું છે? આ બોક્સ જેવી વસ્તુ દેખાય છે એ શું છે? આપણે લખીએ એમાં આ બોક્સ જેવી વસ્તુ પાસો છે. આ બોક્સ જેવી વસ્તુ પાસો છે. શું છે? પાસો છે. હજી 2. પ્રશ્ન નંબર 2. બોક્સમાં 5ની સામેની બાજુ કયો અંક હશે? કયો અંક હશે? હવે જો આપણને કીધું છે સામેની બાજુનો સરવાળો 7 થશે, તો આપણે 7 થવો જ જોઈએ. એમાંથી આપણને 5 તો આપી દીધા છે કે એક બાજુ 5 છે, તેની સામેની બાજુ કેટલા હોવા જોઈએ? તો આપણે 7માંથી 5 બાદ કરશું એટલે કેટલા જવાબ આવશે? 2. તો સામેની બાજુ શું હશે? 2. લખીએ. બોક્સમાં 5ની સામેની બાજુ 2 અંક હશે. બોક્સમાં 5ની સામેની બાજુ 2 અંક હશે. એના પછી 3. સમજાય છે બધાયને? બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે? બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે? તો જો ઉપર આપણને 1 અંક આપેલો છે. જો આ બોક્સમાં દેખાય છે તમને, ઉપર 1 આપેલો છે, તેની નીચે એટલે કે સામેની બાજુ કયો અંક હોવો જોઈએ? તો 7માંથી 1 બાદ કરીએ, જે અંક આવે તો 7માંથી 1 જાય એટલે કેટલા આવશે? 6. આપણે લખીએ બોક્સમાં સૌથી નીચે 6 અંક હશે. બોક્સમાં સૌથી નીચે 6 અંક હશે. એટલે 7 ઓછા 1 બરાબર 6. બરાબર છે. એના પછી 4. જો ગીબલી કીડી ફરીથી એકવાર 5થી ડાબી બાજુ વળે તો તેને
क्यो अंक देखाय? जो गीबली कीड़ी फरीथी एकवार 5 થી ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાય? જો આ ઉપરનો બોક્સ છે એમાં 5 આપેલા છે ને ઉપર એ સંખ્યા આપેલી છે. તો જો આ 5 અંક છે અને આ ગીબલી કીડી છે, અહીંથી ઉપરની તરફ વળે છે તો એને કયો અંક દેખાશે? તો જે 5 થી ઉપર એટલે કે ડાબી બાજુ વળે તેને કયો અંક દેખાશે? 1. આપણે લખશું, જો ગીબલી કીડી 5 થી ડાબી બાજુ વળે તો તેને 1 અંક દેખાય. કેટલા અંક દેખાશે? 1 અંક દેખાય. સમજાય છે બધાને? એના પછી પ્રશ્ન નંબર 5. જો આ પાસારૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે? સાચો વિકલ્પ પસંદ કરો. હવે જે આપણને બોક્સ આપ્યું છે એમાં જુદા જુદા અંક લખેલા છે અને આપણે ખોલી નાખીએ તો એ કેવું દેખાશે? પરંતુ જો એ દેખાશે તો આવું જ આપણે ખોલશું, પણ એમાં દરેક અંકની સામસામેની બાજુનો સરવાળો 7 થવો જોઈએ. પાઠ્યમાં પણ સમજાયું હતું અને નોટબુક્સમાં પણ આપણે લખ્યું ત્યારે સમજાવેલું. તો દરેક અંકનો સરવાળો 7 થવો જોઈએ. તો એમાં કયું આવશે? તો જો જયજી 6 ને 3 6 ને 1 7 4 ને 3 7 5 ને 2 7. દરેક સામસામેની બાજુનો સરવાળો કેટલો થાય છે? 7. તો આપણે લખશું અ. સાચો જવાબ કયો છે? અ. તો આ બ, ક અને ડ જવાબ કેવા હશે? ખોટા. આપણે જોઈએ એમાંથી એક સાચો જવાબ આવે છે કે ખોટો? 4 ને 3 7 5 ને 6 11 એટલે જવાબ આવશે નહીં. ક 5 અને 4 9 તો આવશે જ નહીં, કારણ કે પહેલાં જ ખોટું આવી જાય છે. એના પછી 6 અને 3 9 તો એ પણ જવાબ આવશે નહીં, એટલે સાચો જવાબ આવશે અ. બરાબર છે. તો તમારે આજે સ્વાપોથીમાં ચેપ્ટર નંબર 5 ના આપણે દાખલા નંબર 11 સુધી જોયું. બરાબર છે. હવે આ શનિવારે આપણે શેની ટેસ્ટ છે? ગણિતની. બધાને યાદ છે? આપણે ગણિતની તૈયારી થોડી કરશું. તમને બધાને કોર્સ મળી ગયો હશે. ચેપ્ટરમાં શું પૂછાવાનું છે ને કેટલું પૂછાવાનું છે. તો ચેપ્ટર 2માંથી જ આપણે પૂછાવાનું. તો ચેપ્ટર 2 કયો છે? બધાને યાદ છે કે ભૂલાઈ ગયું છે? યાદ હશે, છે ને બધાને યાદ? શું છે ચેપ્ટરનું નામ? લાંબુ અને ટૂંકું. બરાબર છે. તો આપણે લાંબુ અને ટૂંકુમાંથી આજે આપણે થોડું રિવિઝન કરીએ. તો બધાએ પેપરની તૈયારી ગયા પેપરમાં કઈ રીતે એવી રીતે સરસ કરવાની છે. તો પહેલાં છે તમને બધા આકારો આપેલા છે જે આપણે નોટબુક્સમાં એ પાઠ્યમાં કરેલા છે. બરાબર છે. એના પછી જે આપણે લખાણ ચાલુ થાય છે જોઈએ. માં જો પ્રશ્ન નંબર 4 આપેલો છે, તમે માપન કયા એકમમાં કરશો? મીટર, સેન્ટીમીટર કે કિલોમીટર? હું પેપરની તૈયારી કરતાં પહેલાં તમારે બધાએ તેની જે મેં સમજૂતી લખાવેલી છે એ ખાસ વાંચવાની છે. જો સમજૂતી વાંચી લેશો તો એમાંથી તમને ઘણો બધો ફાયદો થશે અને એમાંથી ઘણું બધું તમને આવડી પણ જશે અને યાદ પણ રહી જશે. બરાબર છે. તો સમજૂતી બધાએ ખાસ વાંચવાની છે. મીટર, સેન્ટીમીટર પણ ખાસ યાદ રાખવાના છે. હવે કોઈ પણ આપણે ટૂંકું અંતર માપવું હોય કે ટૂંકી લંબાઈ માપવી હોય તો આપણે એને કેમાં માપશું? તો કે સેમીમાં. મોટી એટલે કે જે 100 સેમી કરતાં વધારે થતી હોય તો એને આપણે શેમાં માપશું? મીટરમાં. અને 100 મીટર કરતાં પણ વધારે થતું હોય તો એને આપણે શેમાં માપશું? કિલોમીટરમાં. બરાબર છે. તો આપણે કેનું માપ શેમાં માપીએ આપણને અંદાજો આવી જાય. જો તમારી ઊંચાઈ છે તો તમે શેમાં માપી શકો? તમે કાંઈ સેન્ટીમીટર તો હશો નહીં, તમારી ઊંચાઈ હંમેશા તમે કેમાં માપશો? મીટરમાં. આપણે નાની ફૂટપટ્ટીથી જે માપ લઈ શકતા હોય એ આવશે સેમીમાં. હજી આપણે મોટી ફૂટપટ્ટીથી એનો 2 કે 3 વાર વધારે ઉપયોગ કરીને આપણે એક માપ લઈ શકતા હોય તો એ મીટરમાં આવશે. અને જે ફૂટપટ્ટીથી ન મપાય એને કેમાં આવશે? કિલોમીટરમાં. સમજાય છે?
પહેલાં આપણે આજે જોઈએ પેનની લંબાઈ. તો આપણે આ પેન છે તેની લંબાઈ આપણે શેમાં માપીએ? આ ફૂટપટ્ટીથી મપાઈ જાય છે, તો આને શેમાં માપશું આપણે? સેન્ટીમીટરમાં. પછી તમારી ઊંચાઈ છે તો તમે શેમાં માપશો? તો કે મીટરમાં. પછી બાગની લંબાઈ, બગીચો હોય તો એને તમે શેનાથી માપશો? જો કે મીટરમાં. 500 રૂપિયાની નોટની લંબાઈ, એને આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ તો કે સેમીમાં. સાયકલની લંબાઈ, તેને આપણે મીટરમાં માપી શકીએ. ગુજરાતથી રાજસ્થાનનું અંતર તો તમે કિલોમીટરમાં માપી શકો. કુતુબ મિનારની ઊંચાઈ, એને પણ આપણે મીટરમાં માપી શકીએ. ઝાડની ઊંચાઈ, એને પણ આપણે મીટરમાં માપી શકશું. ઘરથી બસ સ્ટેશનનું અંતર તો આપણે શેમાં માપશું? કિલોમીટરમાં. ક્રિકેટ પિચની લંબાઈ, તેને પણ આપણે શેમાં માપશું? મીટરમાં. સમજાય છે? તો કયું એકમ આપણે શેમાં માપશું? તમને બધાને હવે સમજાઈ ગયું? બધાને આવડી જવું જોઈએ, અને કેવી રીતે આપણે માપશું એ બધાને યાદ પણ રહેવું જોઈએ. બધાને ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક અને સરસ તૈયારી કરવાની છે. બાય બાય.